ભાવનગરમાં ભાજપ શહેર મહિલા મોરચાના મંત્રીના દીકરાના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો। રાત્રિના સમયે વરઘોડો નીકળવાનો હતો અને તેમાં તેમનો ભત્રીજો પહોંચે છે અને કેટલાક લોકો તેને ઘેરી વળે છે અને છરીના ઘા ઉપરા છાપરી મારવાનું શરૂ કરે છે। કોળી યુવકને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને આ મામલાને લઈને આક્ષેપો શું થયા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। તાજેતરમાં રોજબરોજ જાહેરમાં મારામારી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। જાહેરમાં લુખ્ખાઓ છરીઓના ઘા ઝીકી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના આ પ્રકારની સામે આવી છે। ભાવનગરના ફુલસર ગામમાં ભાજપના મહિલા મોરચાના મંત્રી શારદાબહેન સોલંકીના દીકરાના લગ્ન હતા। રાત્રિના સમયે વરઘોડો કાઢવાનો હતો, તેની તૈયારી ચાલી રહી હતી। આ દરમિયાન તેમનો ભત્રીજો પણ ત્યાં આવી પહોંચ્યો હતો, જેણે 6 મહિના અગાઉ વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની દાજ રાખીને વીણાબાના ભાઈઓ તેના પતિને ઘેરી વળે છે, જેમાં હાર્દિકસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ જોરુભા ઝાલાનો સમાવેશ થાય છે અને તેમની બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર રાજદીપને ઉપરા છાપરી છરીના ઘા મારીને ત્યાંથી નાસી છૂટે છે। લગ્ન પ્રસંગની ખુશી પલભરમાં માતમમાં છવાઈ જાય છે અને પરિવાર રાજદીપને લઈને હોસ્પિટલમાં દોડી આવે છે અને આ સમગ્ર મામલાને લઈને રાજદીપની પત્ની અને તેના પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ સાંભળો। લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ હારે। હું જાડેજાની દીકરી છું। મારા ભાઈએ મારા વર હારે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે। કોણે હુમલો કર્યો છે? મારા ભાઈ જાડેજા, હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને ઝાલા 4 જણા છે। આપનું નામ આખું બોલો। મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના। અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા। શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે। એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને? અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ જાડેજાની રહેશે। અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા છે કોઈ। ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી। 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા। બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા। એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વહી ગયા છે અને ઈ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે, બરોબર? એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું। રહેવાસી કર્મચારીના બ્લોક નંબર 400। ભાઈ મેં છે અને આજે મારા બેન શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી અમે લગ્નમાં હતા। સાંજેનો વરઘોડો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાબલો એક્ટિવા રાજી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને 4 ત્યાં મયુરસિંહ અને 2 બીજા અન્ય 4 જણા આવી અને વાંહેથી મારો છોકરો રાજી મૂક્યો અને જે રાજી મૂક્યો એમાં વાંહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાંહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાંહે બેસી ગયો અને 2 હતા એ નીચે ભાગી ગયા। એના નામ નહીં ખબર કે આજે આ વસ્તુ હોય છે મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક સિંહ છરીના ઘા માર્યા છે મારા। કેટલા છરીના ઘા માર્યા? એના એક ગા આગળ અને એક પેટ આવે ને કાંઈ છરી ભરીને ભાગી ગયો। છરી હાલમાં જ છે, 4 ઘા મારી ભાગી ગયો છે અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને હતી હજી। દવાખાને રાજી છે।
રાજદીપની પત્ની કહી રહી છે કે તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે તેના ભાઈઓએ તેના પતિને ઘેરીને છરી વડે હુમલો કર્યો છે. છરીના ગળાના ભાગે અને છાતીના ભાગે ઘા વાગતા રાજદીપની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સાથે જ હાલ તેની સારવાર ચાલી રહી છે અને કોળી યુવક પર પ્રેમ લગ્નની અદાવત રાખીને તેમના શાળાઓએ તેમની પર હુમલો કરતા હાલ ચકચાર મચી ગઈ છે. હાલ ભાવનગરમાં રોજબરોજ જે પ્રકારે મારામારી અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. હવે ભાવનગર પોલીસ ગુનેગારોમાં ખોફ બેસાડવા માટે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.